ॐ विश्वानि देव सवितर्दुरितानि परासुव जदवदरन्तन्न आसुव। ॐ शान्ति शान्ति शान्तिः। वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। श्रीहरिं परमानन्दम् उपदेष्टारमीश्वरं व्यापकं सर्वलोकानां कारणं तन्नमाम्यहं। श्रीगुरुभ्यो नमः। हरिः ओम। परम श्रद्धेय गुरुजी, हमारे प्रिय प्रधानाचार्य जी, बाबड़ेश्वर संस्कृत महाविद्यालय के सभी आदरणीय गुरुजन, आज संक्रांति के पावन पर्व पर यहाँ पर उपस्थित सभी अभिभावक और प्यारे ऋषि कुमार, वैसे तो गुजरात के बाहर के प्रांतों से भी विद्यार्थी आकर के यहाँ गुरुकुल और ऋषिकुल दोनों में अभ्यास करते हैं, लेकिन मैं समझता हूँ कि प्राय जो अभिभावक आए हैं वो गुजरात से ही हैं। એટલે ગુજરાતીમાં બોલું કે હિન્દીમાં બોલું? સાંદીપની વિદ્યાનિકેતનમાં 92થી આવ્યા, પણ બાબડેશ્વર સંસ્કૃત મહાવિદ્યાલયની યાત્રા છેલ્લા 4 દશકથી ચાલી રહી છે। 40મો વાર્ષિકોત્સવ આપણે સૌ ઉજવી રહ્યા છીએ। गौरवपूर्ण, परिपक्व और अब अपना एक वजन लिए, अपनी एक प्रतिष्ठा को लिए हमारी यह यात्रा भगवान बाबड़ेश्वर और भगवान श्री हरि की कृपा से आगे बढ़ रही है और उसका हम लोग आनंद भी ले रहे हैं। અત્યાર સુધીમાં કેટલાય છાત્રો અહીંયા ભણી અને ગયા। કદાચ સાંદીપનીના રજિસ્ટર ઉપર તો જે છે એ 2,500 થી 3,000 જેવા છાત્રો હશે। એમાં ગ્રેજ્યુએશન પૂરું કરીને ગયા હોય, શાસ્ત્રી પર્યંત અભ્યાસ કર્યો હોય એવા છાત્રો ઓછા, પણ સેંકડો છાત્રો અહીંયાથી શાસ્ત્રી અને આચાર્ય બની અને પોતપોતાના ક્ષેત્રમાં જ્ઞાનાર્થ પ્રવેશ કર્યા પછી સેવાર્થ પ્રસ્થાનના સૂત્રને ચરિતાર્થ કરતા પોતપોતાના ક્ષેત્રમાં સ્થિર થઈ રહ્યા છે। ન કેવળ સ્થિર થઈ રહ્યા છે, એમાંથી કેટલાક ઋષિકુમારોએ પોતાનું એક વિશિષ્ટ स्थान पण प्राप्त कर्યું છે, अपनी एक विशिष्ट पहचान बनाई है। उसमें से एक है हमारे गौरव भाई। सूर संस्कृत करता है और उनके संस्कृत के साथ साथ उनकी सुरों की यातना यहीं से शुरू हुई और फिर इतनी परिपक्व हुई है कि वो अपनी एक संस्था बना करके कई छात्रों को तैयार कर रहे हैं। आ बधी दीकरीओ जेणे आजे परफॉर्म कर्યું એ માત્ર वायोलिन के सितार के बांसुरी के गायन इत्यादिમાં જ अध्ययन करी रही है और आगळ वधी रही है एम नहीं। एमांथी लघु सिद्धांत कौमुदी
પૂરેપૂરી કંઠસ્થ હોય અને ન્યાય દર્શનનો પણ અભ્યાસ હોય એવી દીકરીઓ પણ છે. ગાર્ગી અને મૈત્રેયી જેવી તેજસ્વી નારી શક્તિ ઊભી થાય આપણી સંસ્કૃતિમાં, આપણા સંસ્કૃતમાં, આપણા શાસ્ત્રોમાં, આપણી વિભિન્ન કલાઓમાં. એ તાકાત છે કે તમારી અંદરની શ્રેષ્ઠ સંભાવનાઓને એ સુંદરતમ રીતે પ્રગટ કરી શકે. Each and every soul is potentially divine. It is said in English. પણ એ જે સંભાવના છે એ સંભાવનાને ઓળખી અને એને પ્રગટ કરવાનું કામ ગુરુજનોનું છે. એના માટે આવી વિદ્યા સંસ્થાઓ છે, એના માટે થઈને આવા ગુરુજનો છે. સાંદીપનીમાં તમે છોકરાને દાખલ કરી જાઓ એટલે મા બાપ તરીકે તમારી જવાબદારી પૂરી થાય છે એમ નહીં. હવે સાંદીપનીની સાથેના સહયોગમાં તમે એક નવી જવાબદારી સ્વીકારી છે. એ માત્ર સાંદીપની વિદ્યાલયની અને અહીંયાના ગુરુજનોની જ જવાબદારી નથી રહેતી. વિદ્યાર્થીના વિકાસના સાતત્યમાં, એની ઉન્નતિની યાત્રામાં, એની ખીલવણીમાં, એની કેળવણીમાં મેનેજમેન્ટ, ગુરુજનો, એની સાથે સાથે વિદ્યાર્થીના મા બાપ, વાલીઓનો પણ એટલો જ સક્રિય પાર્ટ, એની સક્રિય ભૂમિકા આવશ્યક છે. એ સક્રિયતા માટે તમારે વારંવાર સાંદીપનીમાં આવવાની જરૂર નથી, એવી અપેક્ષા પણ નથી રાખતા. નવા વર્ષના પ્રારંભે એકવાર વાલી સંમેલન થયું અને એમાં તમને ઉપદેશ આપવા માટે નહીં પણ ગુરુજનો સાથેના સંવાદ દ્વારા આપણે આપણા બાળકનું ઉજ્જવળ ભવિષ્ય કેવી રીતે ઘડી શકીએ એ ચર્ચા થાય અને એક હાર્મની સાથે, એક સંવાદિતા સાથે આપણી યાત્રા આગળ ચાલે એવો આશય હોય છે. આ વખતે વાર્ષિકોત્સવમાં પણ કેટલાક અભિભાવકો અહીંયા આવ્યા છે. બધાનું સ્વાગત. તમે સૌ જાણો છો એ પ્રમાણે અહીંયા રહેવા, જમવા અને ભણવાનો કોઈ ચાર્જ નથી. બધી વ્યવસ્થા શ્રી હરિ કરે છે. પણ એનો મતલબ તમારી પાસેથી કંઈ જોઈતું નથી એમ નહીં. તમારી પાસેથી ઘણી બધી અપેક્ષાઓ છે અને એ અપેક્ષા એટલે તમે અને સંસ્થા ભેગા મળીને આપણા બાળકનું ઉજ્જવળ ભવિષ્ય સુનિશ્ચિત કરીએ. આપ સૌને હવે ખબર જ હશે કે સાંદીપનીમાં સૌથી વધારે જોર આપીએ છીએ આપણે શિસ્ત, અનુશાસન ઉપર, ચરિત્રના ઘડતર ઉપર. એ ભણવામાં તો તેજસ્વી હોય જ બાળક, અને પ્રભુ કૃપાથી અને ગુરુજનોના પરિશ્રમથી એ છે. અને તમને વાલીઓને કદાચ સમાચાર મળ્યા હશે કે રાજ્ય સ્તરીય સ્પર્ધાઓમાં સૌથી વધારે સુવર્ણચંદ્રકો મેળવનારી સંસ્થાની પાસે વિજય વૈજયંતી ટ્રોફી એ આખું વર્ષ રહેતી હોય છે. અને ગયા વર્ષ પછી આ વર્ષે પણ સાંદીપનીની પાસે એ ટ્રોફી છે. એટલે ભણવામાં તો છાત્રો તેજસ્વી છે જ, પરંતુ ચરિત્ર નિર્માણ એટલે કંઈક ખોટું મારાથી થયું હોય તો પણ હું છુપાવું નહીં. ગુરુજીની પાસે જઈ અને કાન પકડીને કહી દઉં, ગુરુજી મારાથી આજે આ ભૂલ થઈ. વ્યસન કે આ કે તે બીજી બધી વસ્તુથી દૂર. ભૂલ થાય
પણ એ ભૂલનો સ્વીકાર એ ચરિત્ર છે. ભૂલ થાય એ માનવ સહજ એક નિર્બળતા હોઈ શકે, પણ એ ભૂલનો સ્વીકાર અને પછી એ ભૂલનું પુનરાવર્તન ન થાય એના માટેનો સંકલ્પ, એનાથી ચરિત્ર નિર્માણ થાય છે. શિસ્ત, અહીંયા ભગવાનની દયાથી કોઈ વાતની કમી નથી આપણે, પણ અનુશાસન એ સૌથી પહેલી અને અનિવાર્ય શરત છે સાંદીપનીના વિદ્યાર્થી હોવા માટેની. અને પ્રભુ કૃપાથી ઋષિકુમારો અને ગુરુજનો મળી અને એ શિસ્તને, અનુશાસનના એ વાતાવરણને ખૂબ સરસ રીતે જાળવી રહ્યા છે. અને એમાં સૌથી વધારે તમે તમારા ઘરે રહીને મા બાપો, વાલીઓ સહયોગ કરી શકો. કોઈક વસ્તુ એવી બની જાય કે અહીંયાથી ગુરુજીનો તમને ફોન આવે અને તમારો સહયોગ જ્યારે માગવામાં આવે ત્યારે પૂર્ણ રૂપેણ ગુરુજી સાથે સહયોગ કરો, ગુરુજીની સૂચનાઓનું પાલન કરો. જો તમે ઈચ્છતા હોય કે વિદ્યાર્થી આ સંસ્થામાં જ રહીને ભણે તો. થોડા સમય પહેલાં મેં કેટલીક વાતો એવી જોઈ કે એના માટે થઈને મારે વાલીઓને ખીજાવવાનું રહ્યું, ખાસ કરીને છોકરાઓની મમ્મીઓને, કે જ્યારે બાળકોને મોબાઈલ ફોન રાખવાનું અહીંયા એલાઉડ નથી તો તમે બાળકને મોબાઈલ ફોન આપો છો, તમને ચિંતા થાય બરાબર, પણ અહીંયા આવીને પછી ગુરુજી પાસે જમા થઈ જવો જોઈએ. અને બાળક પછી તમારી સાથે વાત કરશે તો ગુરુજીના માધ્યમથી કરશે. એ વ્યવસ્થા હે ને ગુરુજી. ડાયરેક્ટ જો તમે એને ફોન કરો અથવા તો એ બાળક તમને ફોન કરે ડાયરેક્ટલી તો સાંદીપનીની શિસ્તનો ભંગ છે. અને બહુ કડકાઈથી કહું છું, એવું કરવું હોય તો બાળકને તમે લઈ જાઓ અહીંયાથી, એ સાંદીપનીમાં નહીં રહી શકે. અહીંયાના નિયમો અને અહીંયાની શિસ્ત એ અનિવાર્ય છે. જ્યારે તમારી પાસેથી બીજી કશી જ અપેક્ષા નથી રાખતા ત્યારે આ અપેક્ષા એ પ્રબળ રીતે તમારી પાસે છે. એટલે ખાસ કરીને માને ચિંતા થાય બરાબર, પણ અહીંયા મૂક્યા પછી તમે માં નથી, ગુરુજી એની માં છે. આચાર્યજી, ગુરુજી એ વિદ્યાર્થીના મા બાપ છે. અહીંયા તો વારંવાર સંક્રાંતિ આવે ને હોળી આવે એટલે વિદ્યાર્થીઓને અમે મોકલીએ છીએ. નવા વિદ્યાર્થી હોય ને હોળીમાં તે 3 દિવસની કંઈક રજા હોય, જન્માષ્ટમી, હાતમ આઠમ આવે એટલે એના માટે મોકલીએ. આપણી વૈદિક પરંપરા તો એ છે કે વિદ્યાર્થી એકવાર અહીંયા ગુરુકુલમાં આવે પછી જ્યાં સુધી એના સમાવર્તન સંસ્કાર ન થાય ત્યાં સુધી એને ઘરે જ ન જવાય. ત્યાં સુધી એને વૃદ્ધિ સૂતક એટલે અથવા તો મરણા શૌચ કંઈ પણ ન લાગે. એ બધું જ પછી સમાવર્તન સંસ્કાર થઈ જાય એ પછી. હવે એવા જો 7-8 વર્ષ તમે તમારા છોકરાને જોઈ જ ન શકો, જે જૂના કાળમાં હતી પદ્ધતિ, એવું તો આપણે અત્યારે નથી કરતા. પણ તમારો પ્રેમ કે તમારી બાળક માટેની ચિંતા એ બાળકના જ ચરિત્ર ઘડતરમાં વિઘ્નરૂપ ન બનવી જોઈએ, આડે ન આવવી જોઈએ. આ બહુ સ્પષ્ટ રીતે આપણે સમજી લઈએ અને એ અનુસાર સહયોગ કરીશું. એટલે કહું છું કે વાલીઓની અહીંયા વિદ્યાર્થીને મૂક્યા પછી જવાબદારી પૂરી નથી થતી, શરૂ થાય છે. અને સંસ્થાના સહયોગમાં રહી સતત એને સપોર્ટ કરીને, અને સપોર્ટ આપણા બાળક માટે છે, આપણા બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે છે. શ્રી હરિની કૃપાથી ખૂબ સરસ રીતે ઘડતર થઈ રહ્યું છે. ગૌરવભાઈ જેવા ને સંસ્કૃતમાં શાસ્ત્રી કે આચાર્ય પર્યંત કર્યું બેટા? શાસ્ત્રી પર્યંત કર્યા પછી અહીંયા સંગીત પણ શીખવાડવામાં આવે છે અને એમણે સંગીતમાં આખું કરિયર બનાવ્યું પોતાનું, અને ન પોતાનું કરિયર બનાવ્યું. હવે આખી એક સંગીતની સંસ્થા
બનાવી અને બીજો હાર્દિકભાઈ કેટલા છાત્રોને તૈયાર કરે છે. એકવાર હું દિલ્હીથી કે કોઈક જગ્યાએથી એરોપ્લેનમાં આવતો હતો, કદાચ ઇન્ડિગોની જ ફ્લાઇટ હતી, અને ત્યાંની એર હોસ્ટેસ હતી. એને જેવું હું અંદર ગયો એટલે આ બધા વ્યવસ્થા કરતા હોય છે એટલે આગળની સીટ મારા માટે રિઝર્વ હોય. તો જેવો અંદર ગયો એટલે 3 એર હોસ્ટેસીસ હતી. એણે સ્વાગત કર્યું हंसते हुए. तो उनका प्रोफेशन है, पार्ट ऑफ देयर ड्यूटी. अच्छी तरह से स्वागत किया, मैंने भी जय श्री कृष्ण किया और मैं अपने सीट पर बैठा. जब प्लेन ऊपर था टेक ऑफ के बाद और कुछ समय के बाद एयर होस्टेसेस ने सर्व करना शुरू किया, कोल्ड ड्रिंक्स, वाटर, वॉटेवर, जिनको जो चाहिए. तो उस समय वो तीनों एयर होस्टेसेस और चौथा एक पुरुष था, वो चारों आए मेरे पास. और विशेष रूप से, क्योंकि वैसे मैं तो हवाई जहाज़ में खुद खाता नहीं हूँ, मेरी अपनी एक जो मर्यादा है, अपने एक नियम है, तदनुसार कभी कभी फल ले लेता हूँ इंटरनेशनल फ़्लाइट्स में, या कभी कोल्ड ड्रिंक्स ले लिया. मतलब कोल्ड ड्रिंक्स का मतलब है फ्रूट जूस. और कभी बहुत मन किया तो गरम गरम अब मेरे शरीर को चाहिए तो चाय या कॉफ़ी ले लिया. लेकिन वो पूरा ट्रे में अलग से एक फूल गुलाब का लेकर के, और उसमें कुछ एक सैंडविच थी, एक कॉफ़ी, क्योंकि मैंने तो केवल कॉफ़ी लिए ही कहा था जब मुझे पूछा गया. तो आई तीनों एयर होस्टेस અને ઘૂંટણીએ પડી અને નમસ્કાર કર્યા અને જય શ્રી કૃષ્ણ કર્યા. નાઉ ધીસ ઇઝ સમથિંગ, આવું થાય નહીં, કારણ કે એર હોસ્ટેસીસનું એ કામ નથી, એ સૌ કરે. પછી એમાંથી એક એર હોસ્ટેસ બોલી, ગુરુજી કે ભાઈ શ્રી, હું સાંદીપનીની વિદ્યાર્થીની છું. હું સાંદીપનીમાં ભણી છું અને અત્યારે ઇન્ડિગોમાં એર હોસ્ટેસ છું. હું એ જાણ્યા પછી, અને પછી એણે કહ્યું કે જ્યારથી અમે પેલું પેસેન્જર્સનું લિસ્ટ જોયું અને અમને ખબર પડી, એટલે મેં આ બધી મારી કલીગ જે છે એને કહ્યું કે આજે અમારા ગુરુજી આપણી ફ્લાઇટમાં મુસાફરી કરી રહ્યા છે. સો ઓલ વેર વેરી હેપી. કેપ્ટન પણ હેપી છે અને સ્પેશિયલી અમે આપની સેવામાં છીએ. વિચાર કરો મને કેટલો આનંદ થયો હશે. અને એ જ રીતે ક્યારેક હું એવી રીતે આશા કરું કે ક્યારેક કોકપિટમાંથી પ્લેનનો કેપ્ટન આવી, અથવા તો કોકપિટની અંદરથી એ બોલતો હોય ત્યારે સ્વાગત કરીને એમ કહે કે હું સાંદીપનીમાં ભણ્યો છું અને અત્યારે પાયલટ છું, એન્ડ આઈ એમ ફ્લાઇંગ ધીસ એરક્રાફ્ટ. દરેક જે શ્રેષ્ઠ સંભાવનાઓ છે એ જ્યાં પ્રગટ થાય એ વિદ્યાલય છે, ગુરુકુલ છે. અને યાદ રાખો, તમે તમારી અંદરની સંભાવનાઓને બરાબર પહેચાનો. विद्यार्थियों, ठीक से पहचानो कि मैं क्या बन सकता हूँ, मेरे अंदर वो क्या चीज़ है जो उछल उछल करके बाहर आना चाहती है. जैसे गौरव भाई भले ही संस्कृत लघु सिद्धांत कौमुदी याद करता होगा, लेकिन उसी समय से उसके अंदर वो उछाला मार मार करके सूर की साधना वो बाहर निकलना चाहती थी, और उन्होंने उसको पूरा अवसर दिया, पूरा समय दिया. अपनी संभावनाओं को पहचानो. इसलिए एजुकेशन का मतलब कुछ लादना नहीं है. वो लादना तो फिर बोझा हो जाता है जो लादा जाए. एजुकेशन का मतलब है तुम्हारे भीतर की श्रेष्ठ संभावनाओं को पहचान करके उसको प्रकट करना. जैसे भगवान भी प्रकट होते हैं ना, भय प्रगट कृपाला दीन दयाला. तो संक्रांति ना आ पर्वे
એક વિદ્યાર્થીના અભિભાવકો, ગુરુજનો અને અમે લોકો જે મેનેજમેન્ટમાં ભગવાનની સેવામાં છીએ, અમારા ટ્રસ્ટીઓ બધા દેશ અને વિદેશના, અને સરકારશ્રી. મેં કોઈક જગ્યાએ પાઠશાળાનું પંચામૃત એના ઉપર પ્રવચન કરેલું અને એની કંઈક ચોપડી પણ છપાણી છે. આ પાંચેય જણાએ મળી અને અમૃત, અને હવે તો ભારતનો આ અમૃત મહોત્સવ ચાલી રહ્યો છે અત્યારે, આઝાદીનો. અને આ જે 75થી 100 વર્ષની યાત્રા છે ભારતની આઝાદીની, એમાં ભારત પણ પોતાની અંદરની એ સંભાવનાને, જે કોઈક સમય હતી જ્યારે ભારત જગતગુરુના રૂપમાં પ્રતિષ્ઠિત થયેલું, અને પછીના ગુલામીના કાળ દરમિયાન એ વસ્તુ મટી નથી ગઈ, દબાઈ ગઈ હતી. એવમ પરંપરા પ્રાપ્તમ ઇમમ રાજર્ષયો વિદુહુ સ કાલે નેહ મહતા યોગો નષ્ટ પરંતપ. જે ભગવાન ભગવદ્ ગીતામાં કહે છે, ત્યાં એ યોગ નષ્ટ નથી થયો, પણ એ અવ્યય છે યોગ. પ્રોક્તવાનહમ અવ્યયમ, એ અવ્યય છે, અવિનાશી છે. એ નષ્ટ એટલે કે નષ્ટ प्राय सा, ऐसा लगा कि अब जैसे कुछ अब है ही नहीं, ये सब तो खत्म हो गया. ના ઉપર ભલે તમને એ અગ્નિની જ્વાળાઓ દેખાય નહીં, પણ અંદર અંગારા હજી જીવે છે. અને ભારતમાં એ જે સંભાવનાઓ છે, એ સંભાવનાને ફરીથી જાગૃત કરી અને એવો અગ્નિ, પ્રજ્વલિત અગ્નિ પૂરા વિશ્વને પ્રકાશ આપે, એ સમય વળી પાછો આવ્યો છે. અત્યારે આઝાદીના આ અમૃત મહોત્સવમાં આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં એક એવા વ્યક્તિનું નેતૃત્વ સાંપડ્યું છે આપણને, જે પોતે આધ્યાત્મિક રીતે પણ અત્યારે 11 દિવસનું અનુષ્ઠાન માંડીને બેઠા છે. કેમ કે ભાઈ, મારે હાથે આ લોકો બધા ભેગા થઈ અને પ્રાણ પ્રતિષ્ઠા કરાવે છે, તો મારે મારી જાતને પહેલાં એ રીતે શુદ્ધ કરીને તૈયાર કરવાની છે. આવા એક વડાપ્રધાન આપણને સાંપડ્યા છે. ત્યારે એમના નેતૃત્વમાં ભારત ખૂબ 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 પ્રગતિની ઊંચાઈઓને સર કરી રહ્યું છે. ત્યારે આપણે કોઈ માત્ર પેટીયું ભરવા માટે થઈ અને આપણા બાળકને ભણાવવાના નથી, અને માત્ર પેટ ભરવા માટે થઈ અને આપણે ભણવાનું નથી. આપણે આપણી અંદરની સુંદર સંભાવનાઓને પ્રગટ કરી અને એક ઋષિ તરીકે જીવવા માટે, વેદ ભગવાનની સેવા કરવા માટે, દેવ ભાષા સંસ્કૃતની સેવા કરવા માટે, અને ભારતસ્ય પ્રતિષ્ઠે દ્વે, એ સંસ્કૃત અને સંસ્કૃતિ એ બંનેની સેવા કરવા માટે થઈ અને જાતને સમર્પિત કરવાના ભાવથી અહીંયા સાંદીપનીમાં આપણે જોડાયા છીએ આ યજ્ઞની અંદર. એન્ડ બિલીવ મી, વાત રહી પેટ ભરવાની, એ તો એટલું સરસ રીતે એની મેળે થશે કે ચિંતા જ નહીં કરવી પડે. ભગવાનમાં ભરોસો રાખો, તમે તમારી જાતને સેવામાં સમર્પિત કરો. જેમ અહીંયા સાંદીપનીમાં કોઈ ચિંતા નથી કરવી પડતી. જે પ્રકલ્પો થાય છે એમાં બધા જ લોકો સાથે જોડાય છે અને બધું કાર્ય થઈ રહ્યું છે. પણ ફરીથી કહું છું, જેમ હું કહેતો રહેતો હોઉં છું એમ, મફત ભણાવતા નથી. પૈસા નથી લેતા એ વાત સાચી છે, પણ ભણાવતા મફત નથી. આ ઇન્વેસ્ટમેન્ટ છે. સમયનું, સંપત્તિનું અને શક્તિનું, સામર્થ્યનું ઇન્વેસ્ટમેન્ટ છે આપણા બાળકોમાં, જેથી કરી અને ઇન્વેસ્ટમેન્ટ સરખી રીતે ઉગી નીકળે અને એ જ છોકરાઓ ભવિષ્યમાં ભેગા થઈ અને કહેશે કે ભાઈ શ્રી, સાંદીપનીને અમે ચલાવશું. એ છોકરાઓ મા બાપને સાચવશે, એના પરિવારને સાચવશે, અને સાથે સાથે આ જે ગંગોત્રી છે એની, આ એનું જે ઉદ્ગમ સ્થાન છે એને સાચવશે. આમ સહવીર્યમ કરવા વહાઈ. ઓમ સહના ભવતુ સહનૌ ભુનક્તુ સહવીર્યમ કરવા વહાઈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ખૂબ ખૂબ મકર સંક્રાંતિની બધાને વધાઈ, શુભકામના. માઘમાં જ્યારે રવિ મકર રાશિમાં પ્રવેશ્યા છે, ત્યારે આપણે સૌ સૂર્ય જેવા તેજસ્વી થઈએ, આપણું અધીત તેજસ્વી બને, અને મગતરાની જેમ નથી જીવવું.
એક આદર્શ મનુષ્ય બની અને તેજસ્વીતાથી જીવવું છે. ભગવાન બાબળેશ્વર, ભગવાન શ્રી હરિ अपनी अंदर ये विचार वो जज्बा हमारे भीतर पैदा करे અને આ ધરતી સાંદીપનીની આમાં કંઈક વિશેષ પડ્યું છે. આવું આપણે જ કહીએ છીએ એમ નહીં. અહીંયા જે આવનારા સંતો છે, અહીંયા આવનારા વિદ્વાનો છે, પંડિતો છે, એ બધા હમણાં તિરુપતિ બાલાજીથી, હૈદરાબાદથી, મહારાષ્ટ્રથી બધા ઋગ્વેદી બ્રાહ્મણો આવ્યા છે 2-3 દિવસથી, અને એ યજ્ઞ પરફોર્મ કરી રહ્યા છે 2 દિવસથી. સતત વેદની રૂચાઓ કાનમાં સંભળાઈ રહી છે. એમાંથી ઘણા બધા પહેલી વાર આવ્યા ને એ પણ એ જ કહે છે કે અદ્ભુત હૈ, યહાં કી ભૂમિ મેં કુછ હૈ. એટલે હું પણ કયા કરું कि बिल्कुल यहाँ की भूमि के अंदर कुछ है और इसलिए तो ये सब कुछ हो रहा है. આપણે ખાલી આપણી જાતને આમાં હોમવા માટે તૈયારી રાખવી પડશે. स्वाहाकार साथे अपने आपનું समर्पण करिए और अच्छा हो रहा है और अच्छा होगा. चरित्र निर्माण में और राष्ट्र के निर्माण में सांदीपनी की अपनी भूमिका है. सांदीपनीના ઋષિકુલે તે એટલા બધા પ્રાથમિક શિક્ષકો પણ આપ્યા છે સમાજને, અને એ દરેક ઋષિકુમારો જ્યાં પ્રાથમિક શિક્ષક તરીકે છે તે સ્કૂલની અંદર सांदीपनीની કોઈક ને કોઈક રીતે સુગંધ આવે છે. मुझे इस बात का संतोष है. आओ આપણે ભેગા મળીને આ કાર્ય કરીએ. ભગવાન સવિતા એના માટે થઈને આપણને સુયોગ્ય પ્રેરણા આપે, એના માટેની ઉર્જા પણ એના જ કૃપા પ્રસાદથી આપણને મળે, અને આગળ વધવા માટે આપણા પંથને એ જ અજવાળે અને આપણા જીવનને ઉજાળે. સૌને ખૂબ ખૂબ આશીર્વાદ. જય શ્રી કૃષ્ણ.